બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અલ્લાહના નામથી જે ઘણો મહેરબાન બહુ જ રહેમ કરવાવાળો છે. અલિફ લામ મીમ. અહસિબન નાસુ અન યુત્રકૂ અન યકૂલૂ આમન્ના વહુમ લા યુફ્તનૂન. શું લોકો એમ ગુમાન કરે છે કે તેઓ કહેશે કે અમે ઈમાન લાવ્યા છીએ, જો કે તેમને છોડી દેવામાં આવશે અને તેમને અજમાવવામાં નહીં આવે? وَلَقَدْ فَتَنَّا الَّذِينَ مِن قَبْلِهِمْ فَلَيَعْلَمَنَّ اللَّهُ الَّذِينَ صَدَقُوا وَلَيَعْلَمَنَّ الْكَاذِبِينَ. બેશક અમોએ તેમની અગાઉના લોકોને અજમાવ્યા છે, જો કે અલ્લાહ જાણે છે કે કોણ સાચા છે અને કોણ જૂઠા છે. أَمْ حَسِبَ الَّذِينَ يَعْمَلُونَ السَّيِّئَاتِ أَن يَسْبِقُونَا سَاءَ مَا يَحْكُمُونَ. શું જેઓ ખરાબ કાર્ય કરે છે તેઓ એમ ગુમાન કરે છે કે તેઓ આરામથી આગળ વધી જશે? કેવો ખરાબ ફેસલો તેઓ કરે છે. من كان يرجو لقاء الله فإن أجل الله لآت وهو السميع العليم. જે કોઈ અલ્લાહની મુલાકાતની ઉમ્મીદ રાખે છે તેને અમલ કરવો જોઈએ, કારણ કે અલ્લાહે નક્કી કરેલો સમય જરૂર આવશે અને તે સાંભળનાર તથા જાણનાર છે. ومن جاهد فإنما يجاهد لنفسه إن الله لغني عن العالمين. અને જેણે જેહાદ કર્યો છે તેણે ખુદ પોતાના ફાયદા માટે જેહાદ કર્યો છે અને અલ્લાહ બધી દુનિયાવાળાઓથી બેનિયાસ છે. والذين آمنوا وعملوا الصالحات لنكفرن عنهم سيئاتهم ولنجزينهم أحسن الذي كانوا يعملون. અને જેઓ ઈમાન લાવ્યા અને સારા નેક અમાલ કર્યા, અમે ચોક્કસ તેની બુરાઈઓને ઢાંકી દઈશું અને તેઓ જે બહેતરીન અમાલો અંજામ આપતા હતા તેનો બદલો આપીશું. ووصينا الإنسان بوالديه حسنا وإن جاهداك لتشرك بي ما ليس لك به علم فلا تطعهما إلي مرجعكم فأنبئكم بما كنتم تعملون. અને અમોએ ઇન્સાનને તેના વાલિદૈનની સાથે નેકી કરવાની વસિયત કરી છે, તથા જો તેઓ કોશિશ કરે કે તું કોઈને મારો શરીક બનાવે તો તેઓની ઇતાત ન કરજે અને તમો સર્વેનું પાછું ફરવું મારી તરફ છે. પછી તમો જે કંઈ કરતા હતા તે હું તમોને જણાવી દઈશ. والذين آمنوا وعملوا الصالحات لندخلنهم في الصالحين. જે લોકો ઈમાન લાવ્યા તથા નેક અમાલ કર્યા તો તેમને અમે જરૂર નેક લોકોમાં દાખલ કરી દઈશું. من الناس من يقول آمنا بالله فإذا أوذي في الله جعل فتنة الناس كعذاب الله ولئن جاء نصر من ربك ليقولن إنا كنا معكم أوليس الله بأعلم بما في صدور العالمين. અને અમુક લોકો એવા છે જેઓ કહે છે કે અમે અલ્લાહ પર ઈમાન લઈ આવ્યા છીએ, ત્યારબાદ ખુદાની રાહમાં જ્યારે કોઈ ઈજા પહોંચે ત્યારે અલ્લાહની અજમાયશને અલ્લાહની સજા તરીકે ઓળખાવે છે. જ્યારે તારા પરવરદિગાર તરફથી કોઈ મદદ આવી પહોંચે ત્યારે ભારપૂર્વક કહે છે કે અમે તમારી જ સાથે હતા. શું અલ્લાહ દુનિયાવાળાઓના દિલોમાં જે કંઈ છે તેનાથી વાકેફ નથી? وَلَيَعْلَمَنَّ اللَّهُ الَّذِينَ آمَنُوا وَلَيَعْلَمَنَّ الْمُنَافِقِينَ. અને બેશક અલ્લાહ તે લોકોને સારી રીતે જાણે છે કે જેઓ ઈમાનવાળા છે અને તેઓને પણ ઓળખે છે જેઓ મુનાફિક છે.
وقال الذين كفروا للذين آمنوا اتبعوا سبيلنا ولنحمل خطاياكم وما هم بحاملين من خطاياهم من شيء إنهم لكاذبون. અને નાસ્તિકો ઈમાનવાળાઓને કહે છે કે તમે અમારા રસ્તાની તાબેદારી કરો, અમે તમારા ગુનાહોનો ભાર ઉપાડી લઈશું. હરગીઝ તેઓ તેમના ગુનાહોનો કંઈ પણ બોજો ઉપાડશે નહીં, અને બેશક તેઓ જૂઠા છે. وَلَيَحْمِلُنَّ أَثْقَالَهُمْ وَأَثْقَالًا مَعَ أَثْقَالِهِمْ وَلَيُسْأَلُنَّ يَوْمَ الْقِيَامَةِ عَمَّا كَانُوا يَفْتَرُونَ. અને જરૂર તેઓ પોતાનો ગુનાહનો બોજ તથા બીજાનો ગુનાહનો બોજ ઉપાડશે, અને કયામતના દિવસે તેઓ જૂઠી નિસ્બતો આપતા હતા તે બાબતે સવાલ કરવામાં આવશે. وَلَقَدْ أَرْسَلْنَا نُوحًا إِلَى قَوْمِهِ فَلَبِثَ فِيهِمْ أَلْفَ سَنَةٍ إِلَّا 50 عَامًا فَأَخَذَهُمُ الطُّوفَانُ وَهُمْ ظَالِمُونَ. અને અમોએ નૂહને તેની કોમ તરફ મોકલ્યા, પછી તેમના વચ્ચે તે 1050 વર્ષ ઓછા રહ્યા, 950 વર્ષ. પછી તે કોમ તોફાનના અઝાબમાં ગિરફ્તાર થઈ ગઈ, એ હાલતમાં કે તે લોકો ઝાલિમો હતા. فَأَنْجَيْنَاهُ وَأَصْحَابَ السَّفِينَةِ وَجَعَلْنَاهَا آيَةً لِلْعَالَمِينَ. પછી અમોએ નૂહને તથા કશ્તીવાળાઓને બચાવી લીધા અને તેને તમામ દુનિયા માટે એક નિશાની બનાવી દીધી. وَإِبْرَاهِيمَ إِذْ قَالَ لِقَوْمِهِ اعْبُدُوا اللَّهَ وَاتَّقُوهُ ذَلِكُمْ خَيْرٌ لَكُمْ إِن كُنتُمْ تَعْلَمُونَ. અને ઇબ્રાહીમને યાદ કરો જ્યારે તેણે પોતાની કોમને કહ્યું કે અલ્લાહની ઇબાદત કરો તથા તેનાથી ડરો, જો તમે જાણતા હો તો તેમાં જ તમારી ભલાઈ છે. إنما تعبدون من دون الله أوثانا وتخلقون إفكا إن الذين تعبدون من دون الله لا يملكون لكم رزقا فابتغوا عند الله الرزق واعبدوه واشكروا له إليه ترجعون. તમે અલ્લાહ સિવાય જે બુતોની ઇબાદત કરો છો તે ફક્ત તમે જૂઠ ઘડો છો. હકીકતમાં અલ્લાહ સિવાય જેની તમે ઇબાદત કરો છો તેઓ તમારા રોઝીના માલિક નથી, માટે અલ્લાહ પાસે રોઝી તલાશ કરો અને તેની ઇબાદત કરો અને તેનો શુક્ર કરો કે તમને બધાને તેની તરફ પાછા ફેરવવામાં આવશે. وَإِن تُكَذِّبُوا فَقَدْ كَذَّبَ أُمَمٌ مِّن قَبْلِكُمْ وَمَا عَلَى الرَّسُولِ إِلَّا الْبَلَاغُ الْمُبِينُ. અને જો તમે ઝૂઠલાવશો તો તમારા અગાઉ ઘણી કોમો ઝૂઠલાવી ચૂકી છે, અને રસૂલની માથે સ્પષ્ટ પૈગામ પહોંચાડવા સિવાય કંઈ જવાબદારી નથી. أَوَلَمْ يَرَوْا كَيْفَ يُبْدِئُ اللَّهُ الْخَلْقَ ثُمَّ يُعِيدُهُ إِنَّ ذَلِكَ عَلَى اللَّهِ يَسِيرٌ. શું તેમણે નથી જોયું કે અલ્લાહ કેવી રીતે મખલુકાતને પેદા કરે છે પછી તેને ફરી પલટાવી દે છે? બેશક અલ્લાહ માટે આ સહેલું છે. قُلْ سِيرُوا فِي الْأَرْضِ فَانظُرُوا كَيْفَ بَدَأَ الْخَلْقَ ثُمَّ اللَّهُ يُنشِئُ النَّشْأَةَ الْآخِرَةَ إِنَّ اللَّهَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ. તું કહે કે તમે જમીનમાં હરો ફરો અને જુઓ કે તેણે ખિલકતની શરૂઆત કરી, ત્યારબાદ આખિરતને આવી રીતે જ પેદા કરશે. બેશક તે દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે. يُعَذِّبُ مَن يَشَاءُ وَيَرْحَمُ مَن يَشَاءُ وَإِلَيْهِ تُقْلَبُونَ. તે જેને ચાહે છે અઝાબ આપે છે તથા જેને ચાહે છે તેના પર રહેમ કરે છે, અને તમને બધાને તેની તરફ પાછા ફેરવવામાં આવશે. وَمَا أَنْتُمْ
بمعجزين في الأرض ولا في السماء وما لكم من دون الله من ولي ولا نصير. અને હરગીઝ તમે તેને ન જમીનમાં અને ન આસમાનમાં કમજોર કરી શકો છો, અને અલ્લાહ સિવાય ન તમારો કોઈ સરપરસ્ત છે અને ન કોઈ મદદગાર. والذين كفروا بآيات الله ولقائه أولئك يئسوا من رحمتي وأولئك لهم عذاب أليم. અને જે લોકો અલ્લાહની આયતોનો તથા કયામતમાં તેની મુલાકાતનો ઇનકાર કરે છે તેઓ મારી રહેમતથી માયુસ છે અને તેમના માટે દર્દનાક અઝાબ છે. فما كان جواب قومه إلا أن قالوا اقتلوه أو حرقوه فأنجاه الله من النار إن في ذلك لآيات لقوم يؤمنون. અને તે ઇબ્રાહીમની કોમનો જવાબ આ સિવાય બીજો કંઈ ન હતો કે તેને કત્લ કરી નાખો અથવા તેને આગમાં બાળી નાખો, પરંતુ અલ્લાહે તેને આગથી બચાવી લીધા. બેશક જે લોકો ઈમાન રાખે છે તેમના માટે તેમાં ઘણી નિશાનીઓ છે. وقال إنما اتخذتم من دون الله أوثانا مودة بينكم في الحياة الدنيا ثم يوم القيامة يكفر بعضكم ببعض ويلعن بعضكم بعضا ومأواكم النار وما لكم من ناصرين. અને ઇબ્રાહીમે કહ્યું કે તમારી દરમિયાન દુનિયાની મોહબ્બતને બાકી રાખવા માટે ખુદાને છોડીને ભૂતોને અપનાવી લીધા છે. પછી કયામતના દિવસે તમે એકબીજાને જૂઠલાવશો અને એકબીજા ઉપર લાનત કરશો, અને તમારા સૌનું ઠેકાણું જહન્નમ છે અને તમારો કોઈ મદદગાર નહીં હોય. فآمن له لوط وقال إني مهاجر إلى ربي إنه هو العزيز الحكيم. પછી લૂત તે ઇબ્રાહીમના પર ઈમાન લાવ્યા અને કહ્યું કે હું મારા પરવરદિગાર તરફ હિજરત કરું છું. બેશક તે જબરદસ્ત હિકમતવાળો છે. ووهبنا له إسحاق ويعقوب وجعلنا في ذريته النبوة والكتاب وآتيناه أجره في الدنيا وإنه في الآخرة لمن الصالحين. અને અમોએ તેને ઇસ્હાક તથા યાકૂબ આપ્યા અને તેમની નસ્લમાં નબુવત અને કિતાબ રાખી, અને દુનિયામાં તેને બદલો આપ્યો અને આખિરતમાં નેક કિરદારોમાં હશે. ولوطا إذ قال لقومه إنكم لتأتون الفاحشة ما سبقكم بها من أحد من العالمين. અને પછી લૂતને યાદ કરો જ્યારે તેણે પોતાની કોમને કહ્યું કે બેશક તમે એવી બદકારી કરો છો કે તેવી તમારી પહેલાં આખી દુનિયામાં કોઈએ નથી કરી. أئنكم لتأتون الرجال وتقطعون السبيل وتأتون في ناديكم المنكر فما كان جواب قومه إلا أن قالوا ائتنا بعذاب الله إن كنت من الصادقين. તમો જાતીય સંબંધ માટે મર્દો પાસે જાઓ છો અને નસ્લનો રસ્તો કાપો છો અને તમારી મહેફિલોમાં ખરાબ કાર્યો કરો છો, તો તેની કોમ પાસે આ સિવાય કંઈ જવાબ ન હતો કે અગર તમે સાચાઓમાંથી છો તો અલ્લાહનો અઝાબ લઈ આવો. قال رب انصرني على القوم المفسدين. લૂતે કહ્યું,તું આ ફસાદ ફેલાવનાર કોમની સામે મારી મદદ કર. ولما
جاءت رسلنا إبراهيم بالبشرى قالوا إنا مهلكو أهل هذه القرية إن أهلها كانوا ظالمين. અને જ્યારે અમારા ફરિશ્તા ઇબ્રાહીમ પાસે ખુશખબર લઈને આવ્યા અને તેઓએ કહ્યું કે અમે આ વસ્તીઓને હલાક કરનાર છીએ કારણ કે આ વસ્તીના લોકો ઝાલિમ છે. قال إن فيها لوطا قالوا نحن أعلم بمن فيها لننجينه وأهله إلا امرأته كانت من الغابرين. ઇબ્રાહીમે કહ્યું કે તેમાં લૂત છે. તેઓએ કહ્યું કે જે કોઈ તેમાં છે તેનાથી અમે સારી રીતે વાકેફ છીએ. અમે તેને તથા તેના ઘરવાળાઓને બચાવી લઈશું સિવાય કે તેમની ઓરત કે જે પાછળ રહી જનારાઓમાંથી હતી. ولما أن جاءت رسلنا لوطا سيء بهم وضاق بهم ذرعا وقالوا لا تخف ولا تحزن إنا منجوك وأهلك إلا امرأتك كانت من الغابرين. અને જ્યારે અમારા ફરિશ્તાઓ લૂત પાસે આવ્યા ત્યારે લૂત તેમને જોઈને પરેશાન અને દિલ તંગ થયા. તેઓએ કહ્યું કે ન તમે ડરો અને ન ગમગીન થાઓ. બેશક અમે તને તથા તારા ઘરવાળાઓને બચાવી લઈશું સિવાય તારી ઓરતના કે જેણી પાછળ રહી જનારાઓમાંથી છે. إنا منزلون على أهل هذه القرية رجزا من السماء بما كانوا يفسقون. અમે આ વસ્તી ઉપર અઝાબ નાઝિલ કરનારાઓ છીએ કારણ કે તેઓ બદકારી કરી રહ્યા છે. ولقد تركنا منها آية بينة لقوم يعقلون. અને અમોએ આ વસ્તીમાંથી વિચાર કરનારાઓ માટે ખુલ્લી નિશાનીઓ બાકી રાખી છે. وإلى مدين أخاهم شعيبا فقال يا قوم اعبدوا الله وارجوا اليوم الآخر ولا تعثوا في الأرض مفسدين. અને અમોએ મદિયન તરફ તેમના ભાઈ શોએબને મોકલ્યા હતા. તેમણે કહ્યું કે એ લોકો અલ્લાહની ઇબાદત કરો અને આખિરતના દિવસ માટે ઉમેદવાર રહો અને જમીન પર ફસાદની કોશિશ ન કરો. فكذبوه فأخذتهم الرجفة فأصبحوا في دارهم جاثمين. પરંતુ તેઓએ તેને ઝૂઠલાવ્યો જેથી તેમને એક જલજલાએ ઝડપી લીધા અને સવારમાં તેઓ તેમના ઘરોમાં ઊંધા માથે લાશ બની પડ્યા રહ્યા. وعادا وثمود وقد تبين لكم من مساكنهم وزين لهم الشيطان أعمالهم فصدهم عن السبيل وكانوا مستبصرين. અને આદ અને સમૂદને યાદ કરો કે જેમના વિરાન ઘરો તમારા માટે જાહેર થઈ ગયા છે અને શૈતાને તેમના કાર્યોને તેમના માટે શોભિતા બનાવી દીધા હતા અને તેમને હક રસ્તાથી અટકાવી દીધા હતા જો કે તેઓ હક સમજતા હતા. وقارون وفرعون وهامان ولقد جاءهم موسى بالبينات فاستكبروا في الأرض وما كانوا سابقين. અને કારૂન, ફિરૌન તથા હામાનની પણ યાદી આપો કે જેમની પાસે મૂસા વાઝેહ દલીલો લઈને આવ્યા હતા પરંતુ તેમણે જમીનમાં તકબ્બુર કર્યો જો કે તેઓ અમારાથી આગળ નીકળી ન શક્યા. فكلا أخذنا بذنبه فمنهم من أرسلنا عليه حاصبا ومنهم من أخذته الصيحة ومنهم من خسفنا به الأرض ومنهم من أغرقنا وما كان الله ليظلمهم ولكن كانوا أنفسهم يظلمون.
પછી અમોએ દરેકને તેના ગુનાહના કારણે પકડી લીધા. તેઓમાંના અમુક પર પથ્થરોના વરસાદ કર્યો, અને અમુકને ગર્જનાએ અવાજે પકડી લીધા, અને અમુકને જમીન ગળી ગઈ, અને અમુકને પાણીમાં ડૂબાડી દીધા. અને અલ્લાહ તેઓના ઉપર જુલ્મ નથી કરતો, પરંતુ તેઓ પોતાના નફસો પર જુલ્મ કરતા હતા. مثل الذين اتخذوا من دون الله أولياء كمثل العنكبوت اتخذت بيتا وإن أوهن البيوت لبيت العنكبوت لو كانوا يعلمون. જેઓએ અલ્લાહ સિવાય બીજાઓને પોતાના સરપરસ્ત બનાવ્યા છે, તેમનો દાખલો એક કરોડિયા જેવો છે કે જેણે ઘર પસંદ કર્યું. જો તેઓ જાણતા હોય તો સૌથી નબળું ઘર કરોડિયાનું છે. إن الله يعلم ما يدعون من دونه من شيء وهو العزيز الحكيم. બેશક અલ્લાહ સિવાય જેને પોકારે છે તેણે અલ્લાહ જાણે છે, અને તે જબરદસ્ત હિકમતવાળો છે. وتلك الأمثال نضربها للناس وما يعقلها إلا العالمون. અને આ દાખલાઓ અમો તમામ આલમે ઇન્સાનિયત માટે બયાન કરી રહ્યા છીએ, પરંતુ તેને કોઈ સમજતું નથી સિવાય કે જેઓ ઇલ્મ રાખે છે. خلق الله السماوات والأرض بالحق إن في ذلك لآية للمؤمنين. અલ્લાહે આસમાનો તથા જમીનને હક સાથે પેદા કર્યા છે. બેશક તેમાં ઈમાન લાવનારાઓ માટે નિશાની મોજૂદ છે. أتل ما أوحي إليك من الكتاب وأقم الصلاة إن الصلاة تنهى عن الفحشاء والمنكر ولذكر الله أكبر والله يعلم ما تصنعون. તારા તરફ જે કિતાબ વહી કરવામાં આવી છે તેને તિલાવત કર અને નમાઝ કાયમ કર, કારણ કે નમાઝ બુરાઈ અને બદકારીથી રોકે છે, અને અલ્લાહનો જિક્ર મહાન છે, અને અલ્લાહ તમે જે કંઈ અંજામ આપો છો તે જાણે છે. ولا تجادلوا أهل الكتاب إلا بالتي هي أحسن إلا الذين ظلموا منهم وقولوا آمنا بالذي أنزل إلينا وأنزل إليكم وإلهنا وإلهكم واحد ونحن له مسلمون. અને કિતાબવાળાઓ સાથે વાદ વિવાદ ન કરો સિવાય કે બહેતરીન અંદાજમાં, પરંતુ તેઓમાંથી જેમણે જુલ્મ કર્યો હોય તેઓને કહો કે અમે તેના ઉપર ઈમાન લાવ્યા છીએ જે અમારા તરફ અને તમારા તરફ નાઝિલ કરવામાં આવ્યું છે, અને અમારો અને તમારો ખુદા એક જ છે, અને અમે તેની જ ઇતાઅત કરીએ છીએ. وكذلك أنزلنا إليك الكتاب فالذين آتيناهم الكتاب يؤمنون به ومن هؤلاء من يؤمن به وما يجحد بآياتنا إلا الكافرون. અને આ રીતે અમોએ તારી તરફ આ કિતાબ નાઝિલ કરી છે, અને જે લોકોને અમોએ કિતાબ આપી છે તેઓ આ કુરાન ઉપર પણ ઈમાન લાવે છે, અને તેઓ મુશરિકોમાંથી પણ અમુક તેના પર ઈમાન લાવે છે, અને નાસ્તિકો સિવાય અમારી આયતોનો કોઈ ઇનકાર કરતું નથી. وما كنت تتلو من قبله من كتاب ولا تخطه بيمينك إذا لارتاب المبطلون. અને એ પૈગંબર, હરગીઝ તમે આ કુરાનની પહેલા ન કોઈ કિતાબ પડતા હતા અને ન તમારા હાથ વડે કંઈ લખતા હતા, નહીતર અહલે બાતિલ શકમાં પડી જતે. بل هو آيات بينات في صدور الذين أوتوا العلم
وما يجحد بآياتنا إلا الظالمون. બલકે આ કુરાન રોશન આયતો છે અને જેમને ઇલ્મ આપવામાં આવ્યું છે તેઓના દિલોમાં સલામત છે અને અમારી આયતોને ઝાલિમો સિવાય કોઈ ઝૂઠલાવતું નથી. وقالوا لولا أنزل عليه آيات من ربه قل إنما الآيات عند الله وإنما أنا نذير مبين. અને તેઓ કહે છે કે તેના પર તેના પરવરદિગાર તરફથી નિશાનીઓ શા માટે નાઝિલ કરવામાં નથી આવી? તું કહે કે નિશાનીઓ ફક્ત અલ્લાહની પાસે છે અને હું ફક્ત એક ખુલ્લો ડરાવનારો છું. أولم يكفهم أنا أنزلنا عليك الكتاب يتلى عليهم إن في ذلك لرحمة وذكرى لقوم يؤمنون. શું તેમના માટે આ પૂરતું નથી કે અમોએ તારા ઉપર કિતાબ નાઝિલ કરી છે જેની તિલાવત તેમની સામે કરવામાં આવે છે? બેશક જે લોકો ઈમાન રાખે છે તેમના માટે તેમાં રહેમત અને zikr છે. قل كفى بالله بيني وبينكم شهيدا يعلم ما في السماوات والأرض والذين آمنوا بالباطل وكفروا بالله أولئك هم الخاسرون. તું કહે કે અમારી અને તમારી વચ્ચે ગવાહ તરીકે અલ્લાહ પૂરતો છે જે આસમાનો તથા જમીનમાં જે કંઈ છે તેનાથી વાકેફ છે અને જે લોકો બાતિલ પર ઈમાન રાખે છે અને અલ્લાહનો ઇનકાર કરે છે તેઓ જ નુકસાન ભોગવનારા છે. ويستعجلونك بالعذاب ولولا أجل مسمى لجاءهم العذاب وليأتينهم بغتة وهم لا يشعرون. અને તેઓ અઝાબ માટે ઉતાવળ કરે છે. જો તેનો સમય નક્કી ન હોત તો તે અઝાબ આવી જાત અને તે જરૂર આવશે, અચાનક આવશે અને ત્યારે તેઓ સમજી નહીં શકે. يستعجلونك بالعذاب وإن جهنم لمحيطة بالكافرين. તેઓ તારી પાસે અઝાબ માટે ઉતાવળ કરે છે, જો કે જહન્નમે ઇનકાર કરનારાઓને ઘેરી લીધેલ છે. يوم يغشاهم العذاب من فوقهم ومن تحت أرجلهم ويقول ذوقوا ما كنتم تعملون. તે દિવસે અઝાબ તેમને ઉપરથી અને પગ નીચેથી ઢાંકી લેશે અને કહેશે કે તમે જે બુરા અમાલ કરતા હતા તેની મજા ચાખો. يا عبادي الذين آمنوا إن أرضي واسعة فإياي فاعبدون. એ મારા તે બંદાઓ કે જેઓ ઈમાન લાવ્યા છો, બેશક મારી જમીન વિશાળ છે, માટે તમે મારી જ ઇબાદત કરો. كل نفس ذائقة الموت ثم إلينا ترجعون. દરેક જીવ મોતની મજા ચાખનાર છે, પછી તમો સર્વેને અમારી પાસે પાછા લાવવામાં આવશે. والذين آمنوا وعملوا الصالحات لنبوئنهم من الجنة غرفا تجري من تحتها الأنهار خالدين فيها نعم أجر العاملين. અને જે લોકો ઈમાન લાવ્યા તથા નેક અમાલ કર્યા તેમને અમે જન્નતના ઓરડામાં જગ્યા આપીશું કે જેની નીચે નદીઓ વહેતી હશે અને તેઓ હંમેશા તેમાં જ રહેશે. કેવો બહેતરીન બદલો છે અમલ કરનારાઓ માટે. الذين صبروا وعلى ربهم يتوكلون. તેઓ સબ્ર કરે છે અને પોતાના પરવરદિગાર પર આધાર રાખે છે. كأي من دابة لا تحمل رزقها الله يرزقها وإياكم وهو السميع العليم.
અને કેટલાય જીવો એવા છે કે જેઓ પોતાનો ખોરાક ઉચકી શકતા નથી, પરંતુ અલ્લાહ તેમને અને તમો સર્વેને રોજી આપે છે, અને તે સાંભળનાર અને જાણનાર છે. وَلَئِن سَأَلْتَهُم مَّنْ خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ وَسَخَّرَ الشَّمْسَ وَالْقَمَرَ لَيَقُولُنَّ اللَّهُ فَأَنَّىٰ يُؤْفَكُونَ. જો તું એમને સવાલ કરે કે આસમાનો અને જમીનને કોણે પેદા કર્યા છે અને સૂરજ તથા ચાંદ કોણે તાબે કર્યા છે, તો તેઓ જરૂર કહેશે કે અલ્લાહે. પછી તેઓ કેવી રીતે બહેકી જાય છે. الله يبسط الرزق لمن يشاء من عباده ويقدر له إن الله بكل شيء عليم. અલ્લાહ પોતાના બંદાઓમાંથી જેના માટે ચાહે છે રોઝી વિશાળ કરી દે છે, અને જેના માટે ચાહે છે તંગ કરી નાખે છે. બેશક અલ્લાહ દરેક વસ્તુથી વાકેફ છે. وَلَئِن سَأَلْتَهُم مَّن نَّزَّلَ مِنَ السَّمَاءِ مَاءً فَأَحْيَا بِهِ الْأَرْضَ مِن بَعْدِ مَوْتِهَا لَيَقُولُنَّ اللَّهُ قُلِ الْحَمْدُ لِلَّهِ بَلْ أَكْثَرُهُمْ لَا يَعْقِلُونَ. અને જો તું તેમને પૂછે કે આસમાન પરથી પાણી કોણે વરસાવ્યું, પછી તે વડે મરણ પામેલી જમીનને ફરી જીવિત કોણે કરી, તો તેઓ કહેશે કે અલ્લાહે. તું કહે કે બધા વખાણ અલ્લાહ માટે જ છે, પરંતુ તેઓમાંના ઘણા ખરા સમજતા નથી. وَمَا هَٰذِهِ الْحَيَاةُ الدُّنْيَا إِلَّا لَهْوٌ وَلَعِبٌ وَإِنَّ الدَّارَ الْآخِرَةَ لَهِيَ الْحَيَوَانُ لَوْ كَانُوا يَعْلَمُونَ. અને આ દુનિયાનું જીવન રમતગમત સિવાય કંઈ જ નથી, અને જો તેઓ જાણતા હોય તો હકીકતમાં જીવન આખિરતના ઘરમાં છે. فَإِذَا رَكِبُوا فِي الْفُلْكِ دَعَوُا اللَّهَ مُخْلِصِينَ لَهُ الدِّينَ فَلَمَّا نَجَّاهُمْ إِلَى الْبَرِّ إِذَا هُمْ يُشْرِكُونَ. પછી જ્યારે તેઓ કશ્તીમાં સવાર થાય છે ત્યારે ઈમાન અને અકીદા સાથે ખુલૂસથી અલ્લાહને પોકારે છે. પછી જેવા તેમને ખુશ્કી સુધી નજાત આપી દે છે, તેવા તરત જ શિર્ક કરવા લાગી જાય છે. لِيَكْفُرُوا بِمَا آتَيْنَاهُمْ وَلِيَتَمَتَّعُوا فَسَوْفَ يَعْلَمُونَ. રહેવા દ્યો જેથી અમોએ તેમને જે કંઈ આપ્યું છે તેનો ઇનકાર કરે અને દુનિયામાં મજા મેળવી લે, પરંતુ તેનો અંજામ તેઓ જલ્દી જાણી લેશે. أَوَلَمْ يَرَوْا أَنَّا جَعَلْنَا حَرَمًا آمِنًا وَيُتَخَطَّفُ النَّاسُ مِنْ حَوْلِهِمْ أَفَبِالْبَاطِلِ يُؤْمِنُونَ وَبِنِعْمَةِ اللَّهِ يَكْفُرُونَ. શું તેઓએ નથી જોયું કે અમોએ તેમના માટે મક્કાને માનવંત સલામતીવાળી જગ્યા બનાવી છે કે જેની ચારો તરફથી લોકોને ઉચકી લેવામાં આવે છે, તો પણ શું તેઓ બાતિલ પર ઈમાન લાવશે અને અલ્લાહની નહેમતનો ઇનકાર કરશે? وَمَنْ أَظْلَمُ مِمَّنِ افْتَرَىٰ عَلَى اللَّهِ كَذِبًا أَوْ كَذَّبَ بِالْحَقِّ لَمَّا جَاءَهُ أَلَيْسَ فِي جَهَنَّمَ مَثْوًى لِلْكَافِرِينَ. ને તેનાથી મોટો ઝાલિમ કોણ હશે કે જે અલ્લાહ તરફ જૂઠી નિસ્બત આપે અથવા હક આવી જવા પછી તેને ઝૂઠલાવે. શું જહન્નમમાં નાસ્તિકનું ઠેકાણું નથી? وَالَّذِينَ جَاهَدُوا فِينَا لَنَهْدِيَنَّهُمْ سُبُلَنَا وَإِنَّ اللَّهَ لَمَعَ الْمُحْسِنِينَ. અને જેઓએ અમારા હકમાં જેહાદ કરે છે, જરૂર અમો તેમને અમારા રસ્તાઓની હિદાયત કરશું, અને હકીકતમાં અલ્લાહ નેક આમાલ કરવાવાળાઓની સાથે છે.